મનસા મૈયા કી જય। સામે જે તમે જોઈ રહ્યા છો ગેટ, ત્યાંથી મનસા દેવી જવાય છે। મનસા દેવીનું મંદિર સામે ઉપર ટોચ ઉપરના પહાડ પર આવેલું છે। જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, ત્યાં જવા માટે બે રસ્તા છે, એક રોપવેનો અને એક ચાલીને। શ્રદ્ધાળુઓ બંને રસ્તાથી જઈ શકે છે। અમે લોકોએ રોપવેમાં જવા માટેનું નક્કી કર્યું છે। તેની ટિકિટ માટે અહીંયા ભીડ લાગેલી જ હોય છે, ત્યાંથી તમને મળી જશે ટિકિટ। રોપવેમાં જવાથી ઉપરથી જે નજારો દેખાય છે ને, એ ખરેખર બહુ જ સરસ હોય છે। લોકો ચાલીને પણ જતા હોય છે, જે એટલું ટફ નથી। ગિમ્બલમાં મોબાઈલ સેટ કરવાની ટ્રાય કરતી હતી, પણ એ કંઈ સક્સેસ મળી નથી, એટલે હવે મોબાઈલથી જ મારે હાથેથી જ આમ સેટિંગ કરી અને સ્થિરતા રાખીને શૂટિંગ કરવું પડશે। જોઉં છું કેટલે સુધી મને સક્સેસ મળે છે। બાકી અલગ અલગ મોબાઈલથી અલગ અલગ ક્લિપ્સ લેવાની ટ્રાય કરી રહ્યા છે। ચાલો જોઈએ। मुख्य मंदिर से निकासी बराबर बनाए रखे, वहाँ तेजी से निकासी करें। मुख्य मंदिर में जो भी हमारे कर्मचारी पुजारी हैं, वहाँ पे ठेकेदारी से यात्री की निकासी करें। જા કેસરી મલમ દીપા ક્યાં માટે આપેલા દુખાવા માટેનો મલમ છે। હા ચાર 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 જય મંગલદેવી માત કી જય, ભાઈભાઈ જોશી કી જય। વારંવાર બોલાવે મને, બધા અલગ અલગ જગ્યાએ લઈ જાય ભરવા માટે। બીજું જો નીચે જોરદાર છે। રમકડા જેવું લાગે નહીં। અમે લોકો મનસા દેવીથી નીચે ઉતરી રહ્યા છે। બહુ મજા આવી દર્શન કરવાની, ભીડ બહુ હતી। નેક્સ્ટ વિડીયોમાં તમને ઘણું બધું બતાવવાની ટ્રાય કરીશ।
હું ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર તરફથી ભાવિન જોશી આ વિડીયોને એન્ડ કરું છું અને અમે લોકો પહોંચી ગયા છે. તો હવે તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશ. થેન્ક યુ વેરી મચ. આભાર.